તો ગાઈસ હબી હાલ તો રહોરામાં હતા ને અમે તૈયાર થવા આવી ગયા. હાય ગાઈસ પંકેશ થઈ ગયો છે રેડી, શ્વેતા, સાગર. તો ગાઈસ રાની પાવી ગયા હતા. હા બેટા રમો હોય વિડીયો ચાલ વિડીયો. પપ્પા એમને ડીશ લઈ લીધી. પપ્પા બે ગયા, ટીનીઓને બધા બે ગયા જમવા. હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ચિહનમાં. તો ગાઈસ સવાર પડી ગઈ છે ને તો ઠંડી બહુ લાગે ગાઈસ 2 દિવસથી. અને સવારમાં મમ્મી તરકબે મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ પપ્પા બી જેકેટ પહેરીને બેસી રહ્યા અહીંયા સવારમાં. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. તો ગાઈસ બધા ઉઠ્યા હતા તો અમારા ચોલ્લો કા જવાનું આખી જોડે અને રસોડા શું કરે લે રૂહી શું કરો હો? ચા પીવો વહેલા વહેલા? ચા પીવું કે? જીરલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. નાસ્તો બાસ્તો બનાવે કંઈક નહીં? ખીચડી વઘારી. હા ચલો ગાઈસ આજ તો ખીચડી વગાડી દીધી. હા સવાર સવારમાં તો થોડું ખાઈ નીકળશું તો ખાવાનું મોડું થાય તો ચાલે. ચલો ગાઈસ બ્લોગમાં બનાવી દો, નહીં તો રેડી થઈને મળીએ તમને. પંકજ તો જીમ ગયો હા અને શ્વેતા ને એ બધા નાવાની તૈયારી કરે. તો ગાઈસ ચલો સવારમાં ગાડી ધોવા લાગી ગયા આપણે. ગાઈસ આ જો ફુવારો લાયા ગાડી ધોવાનો આ ટાઈપનો હ. સારી પ્રેશર હ, ફટાફટ થઈ જાય, ટાઈમ વેસ્ટ ના થાય બે. તો ગાઈસ સવારમાં તો અંશુ ઉઠીને નાસ્તા કરવા બેઠ્યો, દૂધ ને પાપડી. અને આ સાઈડ ગાઈસ સાવન ઘરે રહેવાનો હોય તો એનું ખાવાનું બનાવીને જઈએ અમે. તો કોબી બનાવી, કવિન દોના અને ઘઉંની રોટલી નહીં ભાઈ? હા તો સસ્તી થઈ જાય એટલે અમે બનાવી કરા ગાઈસ. ભાવા બધાને બહુ કોબી અમે ગાઈ ઉનાળામાં ખાવા નહીં મળતી ભાઈ એટલે હારી નહીં લાગતી ઉનાળામાં. તો ચલો ગાઈસ અંશુ ગુડ મોર્નિંગ કહી દે. નહીં કેવું? મજામાં. તો ગાઈ હબી હાલ તો રહોરામાં હતા ને અમે તૈયાર થવા આવી ગયા. મનીષા તૈયાર કરે, જીનાલે રેડી થઈ જઈશ ગાઈસ. તો ગાઈસ અહીંયા શ્વેતા બે રહી. અલ્યા શ્વેતા તું તો ના સુધરે નહીં, 2 કલાક ઉપર થઈ ગયા. 4 ને સવારની 8 વાગ્યાની હજા ગાઈસ. આ બધા 8 વાગ્યાના હજા, હજુ આ ભૂતરો રેડી થયો નહીં. જલ્દી કરો જલ્દી. ચલો ગાઈસ તો આપણે બી રેડી થઈ ગયા છે તો કમ્પ્લીટ. મારે તો 10 મિનિટ લાગે. મેં 2 ગાડી ધોઈ, 2 ગાડીઓ હજારી. તઈ છોકરો નવરાયો હમણાં હજુ નહીં ગાઈસ. તઈને છોકરા નવરાઈ દીધા ખરો હજી પણ આ હજી નહીં હજુ. તાય ગાઈસ પંકેશ થઈ ગયો છે રેડી, શ્વેતા, સાગર, ગેડો વેજા આવી નાઈ. યસ અંશુ. ગાઈસ હું રેડી થઈ ગયો હું. આખો યસ રેડી થઈ ગયો છે. આખો પપ્પા બી રેડી થઈ ગયા છે હવે. અને આખો મમ્મી રેડી. મમ્મી રેડી. ચલો તા હેડો બે જા ગાડીઓ. ગાઈસ મનીષા બી રેડી થઈ ગઈ છે. ફાઇનલી બધા રેડી થઈ ગયા છે, જીનાલના શ્વેતા બધા અમે. તો ચલો મણી તો જ મૂકીને આતો રહેવું હા. હા મણી તો જ મૂકીને આતો રહો, તો મૂકીને જ આતો રહો તને તો. તો ગાઈ સવા પપ્પાને લોકો ગાડી કાઢે, પછી અમારી ગાડી કાઢશું અમે. આપણે કયો કાચ ચાલશે ભાઈ. ચલો ગાઈસ અમે લોકો તૈયાર થઈ ગયા, હવે નીકળીએ છીએ. ડાયરેક્ટ જઈએ છીએ રાણી જઈને તમને મળશું. ના આપું ઉતાર. તો ગાઈસ પપ્પા, મમ્મી, શ્વેતા, અંશુ આટલા જણા હા આ ગાડી. અને એક પંકેશ ગાડી લઈને જાય હા આગળ. એમાં બીજા મનીષા, જીનલના, સાગરના, પંકેશ. તો ગાઈસ હવે નીકળ્યા ચાલ્લો કરવા. દેખાય ને એટલે પેલી ગાડી પાલા. વાહ. તો ગાઈસ રાની પાવી ગયા હતા અમે પંકેશનો બધા મંથન.
તો ગાઈસ હવે ધીરે ધીરે બધા ધીમે ધીમે સાધનો આવવા માંડ્યા. આવી ગયો તડકો આવા કઈ દેખાતું નહીં મને. તો બધા ધીમે ધીમે આવ્યા ગાઈસ. એક ડાલુ હ, બે ગાડીઓ હ. એ પકા પકો ચો રખરા હલે એ પકા આયા ભાઈ આ ગયા. તો ગાઈસ ચલો મહેમાનો તો બધા આવી ગયા હા અને હવે જઈએ. હા ત્યાં ગાડી મૂકવા જઈએ. હા હેડ આપણે લઈ લઈએ. હેડ હું આવું અંગાત ખોલ લેલું તને. તો ગાઈસ હવે ટીનીઓને બધા આવી ગયા છે ઈકન હવે. અને આ બાજુ બધા મહેમાન આવી ગયા હતા. હાલ તો ગાડીઓનું પાર્કિંગનું કામ ચાલુ હોય. ગાડીઓ બાડીઓ મુકાઈએ છીએ અત્યારે પછી જઈએ. તો ગાઈસ હવે વરઘોડો ઉપાડ્યો બધો અમે બધા જઈએ. હા 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 તારો ગાઈસ લાઈન લોગી કરી હવે જઈએ ઘર બાજુ. ગાડીઓ મૂકવાની બહુ તકલીફ હતી ગાઈસ. એ સંગે સિટીમાં તો અમે ટ્રાફિક તો રહે જ. ચલો ગાઈસ તો ગાઈસ હવે બધા મહેમાનોને અહીંયા બેસવાની વ્યવસ્થા કરીએ અને અહીંયા ચાલુ હોય. એક બાજુ રહોરાવાળા ચાલુ હોય અને આ બાજુ બધા બૈરાને લેડીઝો બધા આવી ગયા. હા और मारो फैन ત્યાંથી બધા બે હે આ બાજુ પાણી આ બાજુ બેઠા ટીન બે જણા. તો ગાઈસ હવે અહીંયા ચોલ્લો કરવાનું ચાલે છે એક સાઈડ ને એક સાઈડ લગન લખાવાનું ચાલુ છે પેલી સાઈડ. ગૌરી નારાયણી નમો તો ગાઈસ હવે આપણે પીઠું પરીઠું કહીએ ને આપણે લગનનું એ બનાવ કોણ. હા જો હા હા બે રમો હોય હું થોડું વિડીયો ઉતારું. હા રમો એવું રમારો હોય. આ બાજુ જો ગાઈસ આ બાજુ હોય ને ચા પાણીનું ચા બધાને કરાવી દીધી છે અને હવે તારીખ નક્કી થાય. મહારાજે મંત્ર કરી દીધા. ગાઈસ હવે પત્રિકા લખાય. ગાઈસ આ બાજુ લેડીઝ બધા બેઠા. ઈકાને બી વિધિ ચાલુ હોય. આ બાજુ બી વિધિ ચાલુ હોય અને રાણીમાં બધા મહેમાનો બધા બેઠા હોય.
આ બાજુ તો ચલ્લો કરવાની ભીડ જામી જઈએ. હા પેલી પર જવું કઈ વિડીયો ના આ બાજુથી જ લઈ લે આમ. એમની આપણે જાય એટલે આ બાજુ કંકુતરીઓ રેડી થઈ જઈએ આમ અમે આપવા માટે. કંકુતરી ના ક્યાં ખરમાં યાર કંકુતરી જ કહેવાય આને. મુહૂર્ત કાઢ્યું હોય એટલે કંકુતરી જ કહેવાય. તો આ રીતે કરી અમારે એને જે કહેતા હોય એને કંકુતરી. હા મંગલમ પુનરેકાક્ષ મંગલાય તનોય જુદો હતા બસ આ બાજુ પાણી લેવા હું તરત આવજો મારા જોડે. હવે શું કઈ પ્રતિબંધ તો આપણે સાગર બોલે સાગર બધા બાજુ સાગર બોલે બંધ કરો બીજી ગયા સાગર કેમેરા में लाइट ઉભો રે પંકેશ નું અમારું ઉતારી દેજો. વિડીયો ચાલ વિડીયો આ બાજુ હવે જમણવારો ચાલુ થઈ ગયો. ચોલ્લાનું કામ પૂરું થઈ ગયું અને આ બાજુ બધા જમે છે. પપ્પા એમને ડીશ લઈ લીધી છે. પપ્પા બે ગયા ટીનીઓને બધા બે ગયા જમવા. ખાધો ટીના આવો પેટ ભરીને. તમે બધા જબરી જગ્યો ખાજો હો. બસ આ બાજુ બી લેડીઝોની લાઈન ચાલુ થઈ જઈએ. આ બાજુ જમરવાળો ચાલુ હોય અને એ બધા બીજા બધા છોકરાને બધા મહેમાનોને બધાને જમવાનું આપી દીધું હવે. આ બાજુ બી ભીડ સામે લે આયા ચાય પેલો ખાલી લઈ પકાન ગાઈસ કોઈ બોલાવતું નહીં. રોનિક માં આવ્યો છે અમારી સાથે બધા લાવ પાણી લાવજો તરસ લાગી. કાકી પાણી લાવો ને આવી ગયા તમે. કચ્છમાં તો કોઈ ચૌદ નહીં મારે તો કોઈ ચૌદ નહીં કોઈ મળી છે હવે લાવો થોડું પાણી. ગાઈસ મનીષા મમ્મીને બધા લાઈનમાં જોડાઈ ગયા. મમ્મી એ જોડી જઈએ લાઈનમાં હતા અને મનીષા દિવસ કે બેસીને શું કરાશે. ચાલો કે સામાન જમણવાળો ચાલુ હું એ જવું જમવા માટે અહીં તમને મળું. તો ગાઈસ 12 વાગ્યું છે અને અમે તો વિડીયો ઉતાર નહીં જમવા બેસી ગયા પૂછ્યા થતા રહી અને હવે યાદ આવ્યું ને તે કહું લાવ ઉતાર લઈએ હતા. તો ચલો ગાઈસ જમવું હોય તો પકા ખાજો. એ કહેતો નહીં કે સેવા ના કરી. ઓ વાહ. ચલો ગાઈસ તો જમવાનું ફટાફટ કરી દઈએ કમ્પ્લીટ. તો ગાઈસ ભૂખ કરશે ના બેઠીએ ખાવા હમણાં છેલ્લે જ બિહાર પર ના કાં તો ખૂટવા રહેવા હવા
10 વાગે ખાવાવાળા 2 વાગે ખાય એવું બોલો પાછા. હા આશિક 10 વાગે ખાય 10 વાગે ખાવાવાળા 2 વાગે ખાય. રસ્તા કેટલા નાસ્તો કરીને આવ્યો આશિક એટલે તો મોડું થયું એટલે મને ભૂખ લાગી છે. મંથક ખવડાવજો હા 2-3 મગજના ઢેપલ લઈ આવજો અંદર આ ખવડાવવું પડે યાર. ત્યાં ખવડાવવું જ પડે ને. એમનું એમનું ખવડાવી દે. હો? આવજો હો. આવજો તો આવજો તો કેવું જ પણ તાર અરે આ તો એટલે કોઈ જબર ગઈ છે અંદર પકાથી ખાધી નહીં ને હજુ આ બધા ખાવાનું બાકી છે, ખાઈ લીધું અમને કઈ દેખાતી સાચું છે આશીર્વાદ લેજો વડા જાનો તું આવી જો વાંધો નહીં શું કેવું નહીં વિક્રમભાઈ હા ફટાફટ આવજે પા. હાલો શાંતિ બોલો વાતો કરો તમે એટલે બોલ લઈ લો એમ કહી દે કે સબસ્ક્રાઇબ કરજો ગાઈસ એમ નહીં એટલું કહી દે કે ગાઈસ સબસ્ક્રાઇબ કરી દો ગાઈસ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને બેલ આઇકન ને પ્રેસ કરજો ઓકે ઓકે નાઈસ તો ગાઈસ અમારા સાસરીના બધા બેઠા છે હા હા અમારે પણ સાઈડ થઈ ગયા હોય કાલ 8 વાગે હા વ્યવહાર પતી ગયો ને હવે અહીંયા બહેરાઓ લેડીઝનો બી બધાનો વ્યવહાર પતી ગયો હા અને હવે બધાને ઠંડુ પાણી કરાવીને પછી બધા અમે લોકો નીકળશું અત્યારે બધાને ઠંડુ કરાવે હા જસલી આવજો તાર હો કહી દે તા આવજો તા હવે હા ચો પાછળ રહી ગયો લે ચલો ગાઈસ તો હવે નીકળીએ ઘર સાઈડ બધા આવજો જો કરી લઈએ તો ગાઈસ અમે લોકો રાણેથી ઘરે આવતા રહેતા બધાને આવજો જો કરી બધા મળ્યા અને પછી નવ નીકળી જતા ઘરે આવ્યા અને ઘરે આવીને મમ્મી રસોડામાં ચા બનાવવાનું ચાલુ કરી દીધું છે તો ગાઈસ મમ્મી ચા બા બનાવી દીધો તો મમ્મી ચા બા બનાવી દે પછી ચા બા નાસ્તો કરીએ થોડો પછી થોડી વાર આરામ કરી લઉં પછી જવાનું છે જીમ તો પછી મળીએ ત્યાં સીધા આજે જીમ જઈશ તો કંઈ મોડો 8 વાગે જ મળે તમને ગાંડિયા એટલે તાર રાણીપુરી આવું તું હા મેં સાંભળ્યું કે તાર રાણીપુરી આવું તું લ્યા તો ગાઈસ લાગે મનીષા સીતાની બેનપણીઓ આવી છે તો ગાઈસ અમે લોકો હવે ચા પાણી કરવા બેસી ગયા હતા ને ઓડે આવી ગયો ચા પીવા માટે પણ એના ચા બંધ કરી દીધી છે આપણે બધાને ઘરના હાથે હાથે આપણી ચા છે મેં બંધ કરી દીધી એટલે થોડી પીએ શું કેવું મને મારી ચા બંધ ના થાય કે મમ્મી જતા ચા બંધ કરે નહીં ત્યારે હું બંધ કરી દઉં તો પછી મારે બંધ નહીં થાય મમ્મી જતા ચા બંધ કરે નહીં ત્યારે મારે ચા બંધ શું કહું મમ્મી શું લેવ હું નાખો ગગો ગાંડીઓ ચલો ગઈ હવે ચા પાણી કરી લઈએ આ બાજુ તો મનીષા જીનલ બે અડધી રાતે કપડાં ધોવા બેઠ ગયા હવે લાગે ને સવારે પાર આવે નહીં સવારે ધોયા જ નહીં એમ કહો તો આરા બીજા એમ નવા એવું સવાર ધોયા હતા એમ તો શી ખબર તા મને નહીં ખબર તો કાંઈ જીનલના મનીષા બે જણા કપડાં ધોવા બે ગયા હા અને મુન સાગર બે જતા જીમ જોવા માટે તો જીમ જોઈને આવ્યા તારે બીજું મમ્મી આ બાજુ ભેંસો દોવાનું કામ ચાલુ કરી દીધું
આજ તો બહુ જ ઠંડી છે નહીં મમ્મી? આજ તો ચાદર ઓઢીને બેઠી મમ્મી. હા ખારું કરી તને લે. અરે ગાઈસ આજે તો શું કહેવાય, આજે અમારે ઘેર રાંધવાનું નહીં, જેમ કે બપોરે બી બહાર જઈને આવ્યા હતા અને આજે બી અમારી ફ્રેન્ડ છે ને એનું શું કહેવાય છોકરાને નિવેદ ને એવું બધું હોય ને તો જમણવારો હોય તે આજે બી અમારે ત્યાં જમવા જવાનું હોય એટલે રસોડા કોઈ નહીં હોય તો એ કાંટો મારતા આવીએ. જો હે ને મરચાં શેકાય અને કદાચ ખીચડી બનાવીએ તો સાવન ઓલે બનાવીએ. સાવન અમારે બહારનું કંઈ ખાતો નહીં એવું છે એટલે. તો ચલો કહીશ હમણાં જમવાનું જમવા જઈએ એટલે તમને મળીએ ત્યાં. થોડી વારમાં જમવાનું ચાલુ થશે. 2 દાડે બાંધું ચાલુ ખાવાનું કહે છે.